હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ ફેમિલી. તો આજે આપણે સેલિબ્રેટ કરીશું ઈવાની 6 ડે સેરેમની યાની કે છઠ્ઠી પૂંજન. તો આ છે ઈવા, એનું નામ રાખવામાં આવ્યું છે ઈવા. તો ફ્રેન્ડ્સ, ઈવાનો જન્મ થયો છે અને આ એના ફર્સ્ટ ઇમેજ છે જન્મની. આ એના પપ્પા એને ગળહુંદી પાય છે, એના દાદીએ પણ ગળહુંદી પાઈ. પછી બધાએ જલેબી ખાધી અને બીજે દિવસે જ્યારે ઈવાને ઘરે લાવવામાં આવી ત્યારે અમે બધાએ તેનું સ્વાગત કરવા માટે ડેકોરેશન કરેલું. આ છે મીરા, આકાશ, પછી નિવાન. તો બધા ડેકોરેશનની તૈયારી કરે છે, કંકુ પગલાં પાડવાની. તો ફ્રેન્ડ્સ, કહેવાય કે દીકરી લક્ષ્મીનો અવતાર છે, તુલસીનો ક્યારો છે. તો એવા અમારે ઈવાની ક્યુટ ગર્લ્સની આજે આગમનની તૈયારી શરૂ છે. તમે જોઈ શકો છો, અમે અહીંયા ડેકોરેશન કર્યું છે કંકુ પગલાં માટે. અહીંયા થાળી સજાવી છે, અહીંયા પગલાં પાડીશું એના, અને ત્યારબાદ ધીમે ધીમે એને રૂમમાં એન્ટ્રી કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે આ ડેકોરેશન કેવું છે અમને કોમેન્ટમાં જણાવજો. અને આપણે જે નામ ઈવા રાખવામાં આવ્યું છે તો ફાઇનલ નામ હજી નથી, તો કોમેન્ટમાં તમે જણાવજો. એની લ ઈ ઉપરથી રાશિ આવેલી છે, મેષ રાશિ. તો તમે કોઈ પણ નામ સજેસ્ટ કરી શકો છો, કોમેન્ટ કરીને જણાવજો કે આપણે કેવું નામ રાખી શકીએ. તો ફ્રેન્ડ્સ, હવે ઈવાનું આગમન થઈ ગયું છે. અમે વધામણીના પૈસા લીધા છે 500 રૂપિયા, પછી જ અમે એને એન્ટ્રી આપીશું. તમે જોઈ શકો છો અહીંયા 501 રૂપિયો અમે લીધો છે. ત્યારબાદ તો સરપ્રાઈઝ હતી એમના માટે, કારણ કે એમને ખ્યાલ નહોતો. તો ફ્રેન્ડ્સ, એના દાદી, એના મમ્મી, એના પપ્પા અને એના નાની બધા સાથે હતા. તો હવે એને એન્ટ્રી આપી છે અમે. તો હવે અમે એમનું સ્વાગત કરીશું ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એના મમ્મીએ એને તેડી છે અને હવે અમે આરતી ઉતારીશું એમની. મીરા અને નિવાન આરતી ઉતારે છે. ત્યારબાદ એને કુમકુમનું તિલક કરવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, ઈવા આવવાથી ઘણી ખુશી આવી ગઈ છે અને અહીંયા એનું તિલક કર્યું છે. તો ફ્રેન્ડ્સ, કંકુ ચોખાથી એમનું તિલક કર્યું છે, ફૂલથી વધાવવામાં આવી છે. અને હવે ત્યારબાદ એમના અમે કંકુ પગલાં પાડીશું. તો તમે જોઈ શકો છો લક્ષ્મીનો અવતાર એવા ઈવાબેનના પગલાં પાડ્યા છે. તો ક્યુટ એવા એના પગલાં પડ્યા છે ફ્રેન્ડ્સ. અને હવે અમે એને રૂમમાં એન્ટ્રી આપી છે. તો તમે જોઈ શકો છો આ એના કંકુ પગલાં અને એના ફોટો છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સારા લક્ષ્મીના અવતારના પગલાં પડ્યા છે. અને આ છે ફોટો એના, પછી અમે એના ઘરે બોલાવા ગયા તેમનો. અને હવે ફ્રેન્ડ્સ, ફાઇનલી દિવસ આવી ગયો છે છઠ્ઠી પૂંજનનો. તો તમે જોઈ શકો છો કેટલા બધા મહેમાન આવી ગયા છે. આ બધા એના મામા અને કાકા ને એ લોકો છે, બધા એના મામા છે. તમે જોઈ શકો છો 9 મામા છે એમના, અને એમનું બધું ફેમિલી છે. પછી બધા માસી, મામા, મામી. તો એ લોકો બધા આવ્યા છે. અહીંયા આજે 6 ડે સેલિબ્રેશન થવાનું છે અને મિનિમમ 80થી 90 માણસો આવ્યા હતા પરિવારમાંથી બધા, એમના મામાના ઘરના. પછી એના કાકા, મામા, માસી વગેરે એના કાકા છે. તો બધાને જલેબી આપવામાં આવી હતી અને ત્યાર પછી બધા જમવા માટે ગયા હતા. તો હવે હું તમને વિગતવાર બધી વાત કરીશ આમાં. તો 6 વાગ્યા એટલે બધા આવી ગયા હતા ફ્રેન્ડ્સ. ત્યારબાદ આપણે જે વિધિ કરવામાં આવે છે એ બધી વિધિ હું તમને બતાવીશ. તો બધાએ ચા પાણી પીધા, જલેબી ખાધી અને ત્યારબાદ હવે ઈવાને તૈયાર કરવામાં આવશે. તમે જોઈ શકો છો બધા કેટલા ખુશ છે.
અને બધા ખૂબ એન્જોય કરી રહ્યા છે. અને ત્યારબાદ હવે એ લોકો જે લાવ્યા હતા એ કપડાં, રમકડા અને સાથે ઘી, પછી હાથ પગના ચાપડા, કાનમાં પહેરવાના સોનાના દાણા, તો આટલી વસ્તુ એ લોકો લાવ્યા હતા. બધા જોવે છે અને ખૂબ જ સરસ લાવ્યા હતા બધું. તમે જોઈ શકો છો કેટલી વસ્તુ લાવ્યા છે એવા માટે. તો 9 થી 10 જોડી કપડાં છે, પછી રમકડા છે, આ બધા દાગીના છે, ખોયું છે, બ્લેન્કેટ છે. તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ લાવ્યા હતા એ લોકો એના મામાના ઘરના બધા આ એવા માટે. તો બધાએ જોયું અને બધા બેઠા છે. આ એના બધા મામી લોકો છે, એ લોકો પણ જલેબી ખાય છે. અને હવે ઈવાને તૈયાર કરવામાં આવી છે. તો જોઈ શકો છો ઈવા હાથ પગના મોજા પહેર્યા છે અને ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે છઠ્ઠી પૂજન માટેની તૈયારી શરૂ છે ફ્રેન્ડ્સ. તો અહીંયા ડેકોરેશનનું કામ પણ શરૂ છે, જોઈ શકો છો. બધી વિધિ પણ શરૂ છે. કોઈ સાથીઓ બનાવે છે, કોઈ નામ લખે છે, કોઈ ડેકોરેશનમાં હેલ્પ કરે છે. તો બધા એના મામી લોકો પણ સાથ આપી રહ્યા હતા, કોઈ નામ લખે છે. અને આ છે છઠ્ઠી પૂજન. તો ફ્રેન્ડ્સ બધા ખૂબ તૈયારી કરી રહ્યા હતા. ને હવે ફાઇનલી આપણું ડેકોરેશન અહીંયા પૂરું થશે. તો હું તમને બતાવું છું. માતા આશાબેન, પિતા મહેશભાઈ, પછી વિજય ભવ, પછી એનું વજન હતું 3.2, પછી નામ, એની રાશિ, છઠ્ઠી પૂજન, સુખી ભવ, આયુષ્માન ભવ, તેજસ્વી ભવ. તો ફ્રેન્ડ્સ અહીંયા ઈવાબેન ઓલમોસ્ટ તૈયાર છે, રેડી છે. અને હું તમને ફાઇનલ ડેકોરેશન બતાવી દઉં આખું. જોઈ શકો છો આવી રીતના કરેલું હતું, સિમ્પલ અને સોબર, એકદમ ફર્સ્ટ ક્લાસ. તો આ છે ફાઇનલ ઇમેજ. તો ફ્રેન્ડ્સ હવે આવશે આપણે જે છઠ્ઠી પૂજનમાં જે વિધિ કરવામાં આવે છે એ. અને આ બાજુ જે રસોડામાં લાપસી બની રહી છે, તો આ છે રમીબેન લાપસી બનાવે છે. આગળ જાગૃતિ, કારણ કે માતાજીને લાપસી પ્રસાદ ધરવાનો હોય છે. આ બધા અમારા ફેમિલી મેમ્બર છે, માસી અને બુઆ, કાકા, ફોઈ, બધા ખૂબ એન્જોય કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. મને તો આપો કોણ. ને હવે આપણે અહીંયા વિધિ શરૂ થઈ છે. તો આ છે સિમંદર સ્વામી ભગવાન. અહીંયા વિધાતા લેખ લખવા આવશે, તમે જોઈ શકો છો. બધી તૈયારી છે ફ્રેન્ડ્સ. અને હવે એના અહીંયા લેખ લખાય છે. તો અહીંયા મેં અને વનિતા ભૂઈએ થોડાક લેખ લખ્યા. ત્યારબાદ બધા જોવે છે અહીંયા. અને ઈવાને ખૂબ સારી પ્રગતિ કરે, ખૂબ ભણી ગણીને આગળ વધે. ભગવાન એને સુખી રાખે. ત્યારબાદ રિદ્ધિ અને નિધિએ પણ લેખ લખ્યા. ને ફ્રેન્ડ્સ ત્યાં અમે એક થાળીમાં ચોખા અને ઘઉં ભરીને મૂક્યા હતા. પછી 1-2 મિનિટ માટે બધું બંધ કરી દીધું હતું, લાઇટ, દરવાજા. અને પછી ત્યાર પછી બધા મૌન 2 મિનિટ રહ્યા. એટલે એવું કહે છે કે વિધાતા આવીને લેખ લખી જાય. આ રિદ્ધિ લેખ લખે છે. તો અમે એવું કરેલું. તો ફ્રેન્ડ્સ એમાં જો તમે જોઈ શકો છો અહીંયા ઘઉં અને ચોખામાં મૂક્યા છે.
પછી એને ઢાંકીને મૂકી દેવાના. તો આની અંદર સ્વસ્તિક, ત્રિશૂળ અથવા પગલાં એવું પડી જાય એવું કહેવામાં આવે છે. તો જ્યારે અમે એવું કર્યું તો ફ્રેન્ડ્સ એક ત્રિશૂળ અને એક સ્વસ્તિક, ચોખાની અંદર ત્રિશૂળ બન્યું હતું અને ઘઉંની અંદર સ્વસ્તિક બની ગયો હતો. તો આ એક આસ્થા છે, આપણી શ્રદ્ધા. તો ફ્રેન્ડ્સ ત્યારબાદ નિધિએ પણ લેખ લખ્યા. આ છે નિધિ, એણે પણ લખેલું કૃષ્ણ ભગવાન, દાદા ભગવાન, શિવ. તો અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો ઘઉં ચોખા અમે મૂકેલા અને પછી એને ઢાંકી દીધું હતું ને બધું બંધ કરી અને 2 મિનિટ માટે બધા શાંત થઈ ગયા હતા અંધારું કરીને. તો વિધાતા આવીને લેખ લખી ગયા હતા. હવે બધી વિધિ પતી ગઈ છે. એના મમ્મી એને પગે લગાડે છે, દીવો કર્યો છે, બધી ચોપડીઓ મૂકી છે અને એના દાદીએ પણ એને પગે લગાડી. ને અહીંયા હવે જે લાપસી બનાવેલી હતી એ પણ ભગવાનને ધરી અને વિધાતા માટે આશીર્વાદ માંગ્યા. તો ફ્રેન્ડ્સ હવે આપણે આગળ જોઈશું. ફોટો સેશન કરશે બધા, ઈવાને આશીર્વાદ આપશે અને ત્યારબાદ જમવા જવાનું છે બધાને બહાર હોટલમાં. તો હવે આપણે ફોટો સેશનમાં આગળ વધીશું. તો 1 બાય 1 બધાએ ફોટા પડાવ્યા હતા. તો આ જોઈ શકો છો છઠ્ઠી પૂંજનના ફોટા છે અને પછી આવશે આશીર્વાદના ફોટા. તો ફાઇનલ ઈવાનો લુક તમે જોઈ શકો છો. એના મમ્મી પપ્પા, પછી એના દાદી, એના મોટા મમ્મી દક્ષુ, પછી રિદ્ધિ નિધિ, પછી નિવાન, દક્ષુ, પછી અહીંયા અમે અને જીજુ, પછી આ હું, પછી આ દાદી અને એના મામાનો છોકરો, આ વનિતા ફૂઈ, એના દાદી, પછી વનિતા ફૂઈ ને એનું ફેમિલી, શ્રેયા, અંશુ, દાદી દાદા પણ ગામડેથી આવ્યા હતા, મીરા અને વની ફૂઈ પણ ગામડેથી આવ્યા હતા. તો એ બધા એના મામા એ લોકો ફોટા પાડે છે. આ એની બધી ફૂઈઓ, એ બધા એના મામા, એનું ફેમિલી. આ છે ફૂઈ ફોવા, રમીલા ફૂઈ, પછી મામી મામા, દાદી દાદા, પછી માસી, પછી દાદી દાદા છે બીજા મોટા, આ મોટા દાદી દાદા. તો બધા લોકો આવ્યા હતા ઓલમોસ્ટ. તમે જોઈ શકો છો આગળ બધા ફોટો સેશન કરી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. કારણ કે એના બહુ બધા મામી મામા છે, પછી મોટું ફેમિલી છે અમારું ફ્રેન્ડ્સ. તો બધા જ લોકો આવ્યા હતા એ બધાએ ખૂબ જ એન્જોય કર્યું છે. એના નાની છે બંને, અને મીરા આકાશને ખૂબ શોખ છે ફોટો પડાવવાનો. તો ફ્રેન્ડ્સ બધા ફેમિલી વાઇઝ ફોટો પડાવતા ગયા અને આશીર્વાદ આપતા ગયા. તો હવે અમે ફાઇનલી જવાના છીએ જમવા માટે. તો જોઈ શકો છો બધા અહીંયા જમવા માટે પહોંચી ગયા છે. જમવામાં હતા અનલિમિટેડ મૈસૂર મસાલા ઢોસા, કોલ્ડ ડ્રિંક્સ, ચીની રોલ, પછી મસાલા ઢોસા. પછી વની ફૂઈને અમે સેલિબ્રેટ કર્યું. તો તમે જોઈ શકો છો કેટલા માણસો છે આવેલા. 1 બાય 1 બધા જમતા ગયા અને સેકન્ડ બીજાનો વારો આવતો ગયો. કારણ કે એક સાથે બધા આવી જાય એટલી જગ્યા નહોતી. તો અહીંયા
20, 25, 30 જેટલા એક સાથે બેસે, પછી બીજા બેસતા, એ રીતના 1 બાય 1 બધાનો વારો આવતો ગયો અને જમતા ગયા. તો ફ્રેન્ડ્સ બધાએ ખૂબ એન્જોય કર્યું, બધા ખૂબ મોજથી જમી રહ્યા છે. સાંભાર ચટણી. તો ફ્રેન્ડ્સ હું તમને હવે થોડા ફોટો બતાવીશ. વિડીયોમાં બહુ સમજ ના પડે એટલે તમે જોઈ શકો છો અહીંયા ફોટોમાં કે કોણ કોણ લોકો આવેલા હતા. બધા ગ્રુપ વાઇઝ બેઠા હતા. આ લોકો ફાઇનલ છેલ્લે જેમાં, અને બધાને ખૂબ મજા આવી. તો ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરીને બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને તમારા જો કોઈ નામ પસંદ હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આપણે કયું નામ રાખી શકાય. અત્યારે અમે ઈવા નામ રાખેલું છે, ફાઇનલ નથી કર્યું, પરંતુ અમે ઈવા અત્યારે કહે છે બધા. તો તમે જરૂરથી જણાવજો કોમેન્ટમાં કે તમારી પાસે કોઈ સારું નામ હોય તો સજેસ્ટ કરજો, આપણે એવું નામ રાખીશું. ફ્રેન્ડ્સ આ વિડીયો થોડોક મોટો છે, પણ આમાં બધી વિગત આવી ગઈ છે, જન્મથી છઠ્ઠી પૂંજન સુધીની. અને ફાઇનલ એક શોર્ટ વિડીયો જે છે તેમાં તમને હું શોર્ટમાં આખો વિડીયો બતાવી દઉં, તો જોઈ લેજો. પહેલેથી લાસ્ટ સુધીનું બધું એમાં આવી ગયું છે 6 ડે સેરેમનીનું. તો એ જે શોર્ટ વિડીયોમાં તમે આખો વિડીયો જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ મારા આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ ખાસ જણાવજો. તો ફ્રેન્ડ્સ આપણે આ એક વિડીયોમાં જોઈ લઈએ કે કેવી રીતના શોર્ટ વિડીયોમાં બધું આવી ગયું છે. તો બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, સી યુ સૂન.